મોર્નિંગ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારું બધાનું દ્વારકા નગરીમાંથી સ્વાગત કરું છું. આજે જવાનું છે બેટ દ્વારકા. હવે આજે ચડાવવાની છે ધજા. કાલે જે પૂજા વિધિ તમે જોઈ એ પ્રમાણે, અને અત્યારે ધજા 8 વાગે ચડાવવાની છે. તો હવે હું રેડી થઈ ગઈ છું. જો ઇયરિંગ્સની હું આમાં છે, હમણાં પહેરીશું. થોડી લોંગ છે એટલે બધી પહેલાં કરી લઈએ નાસ્તો. ઉપર છે નાસ્તો, તો હું આવી ગઈ છું નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી જવાનું છે ધજા ચડાવવા. ધજા ચડાવીને પછી જવાનું છે જમીને બેટ દ્વારકા. ગાઈઝ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને મસ્ત મજાની તૈયાર બી થઈ ગઈ છું. અને હવે જવાનું છે ધજા ચડાવવા માટે. તો ચલો ફટાફટથી રહી ગયા. ગાઈઝ ઝાકળ જુઓ કેટલી પડી છે. બધી ગ્લાસ અમારા બધા પાણી થઈ ગયા છે. ગાઈઝ તક્ષને લોકો સૂતા હતા ને એટલે હું વહેલા જવાની હતી. હું પ્લાનમાં આવી ગયું છે થોડુંક ચેન્જ. તક્ષ ઉઠી ગયો એટલે એને નવડાવી રેડી કરી લીધો. જો એનું વહીવટનું જ કામ ચાલુ થઈ ગયું છે. પેકિંગ બધું જ ડન થઈ ગયું છે. ખાલી પારસના કપડાં મૂકવાના છે. પારસ ગયા છે નાહવા એટલે એ નહીં નીકળે. પછી હવે હું જઈશ. હવે વરઘોડો સ્ટાર્ટ થઈ ગયો છે કે શું છે મને કંઈ આઈડિયા નથી ગાઈઝ. હવે જોઈએ શું થાય છે આગળ. ચલો વિડીયો જોતા રહેજો, એન્ડ સુધી મજા આવશે. આજે ધજાના દર્શન કરશું આપણે. પછી બેટ દ્વારકા જવાનું છે ને પછી નારેશ્વર મહાદેવ. ચલો આખો દિવસ મચાવશું સાથે મળીને. અહીંયા નકરું ઝાકળ છે બહારનો. આમ કરીને બતાવું છું વ્યૂ થોડો જો. હોટલ દેખાઈ રહી છે બધી. અમારા બીજા લોકો રોકાયા છે ને ત્યાંથી મંદિર હજી દેખાય છે ધજાને એવું બધું મંદિરનું. જો આ બ્રિજ છે બંધ છે. દ્વારકાધીશ સવાર પડી ગઈ છે ને ધજા અમારી ચડી ગઈ લાગે છે. હું થોડી લેટ પડી ગઈ છે. પબ્લિક જો દ્વારકાધીશના મંદિરે મસ્ત મજાના દર્શન કરીને રિટર્ન આવી ગયા છીએ. હવે અમારે જમવાનું છે તો બધા આવે એનો વેઇટ કરીએ છીએ. અહીંયા હોટલમાં અમે બેસીને બધાનો વેઇટ કરી રહ્યા છીએ. ચલો બધા આવે પછી જમી લઈએ. ગાઈઝ અમે લોકો છે ને થોડાક લેટ પડી ગયા હતા. અહીંયાથી છે ને વરઘોડો નીકળી ગયો હતો તો વરઘોડાનો વિડીયો હું નહીં શૂટ કરી શકી ગાઈઝ. પણ કેવું છે કે અમે અંદર તો ફોન નથી લઈ જવા દેતા, પણ અમે અંદર પહોંચ્યા અને ધજા મતલબ અંદર ધજા પહોંચી એવું થયું હતું. તો અમે ધજાના મસ્ત ત્યાંથી દર્શન થયા. પછી સાઈડમાં મસ્ત બેસી રહ્યા, થોડી વાર ભજન કીર્તન કર્યા અને એના પછી અમે લોકો ધજા ચડીને મસ્ત દર્શન કરીને પછી પેલા 56 પગથિયા છે ત્યાં દર્શન કરી આવ્યા. પણ અંદર ફોન નહીં અલાઉ ને ગાઈઝ, એટલે ક્યાંય વિડીયો શૂટ થયો નહીં. ફોન મેં પારસને લોકો નહોતા આવ્યા, તક્ષને બંને તો મેં ફોન ત્યાં આપી દીધો હતો એટલા માટે ના શૂટ કરી શકીને. વરઘોડાનો તો ગઈ જો કોઈની પાસેથી ક્લિપ મળશે તો તમને બતાવીશ. બાકી દ્વારકાધીશની ધજાના દર્શન તમે કરી લો. ધજા લઈને જવાના વરઘોડાના સોરી ગાઈઝ ના કરાવી શકી. થોડી લેટ પડી ગઈ હતી કેમ કે હું રેડી 6:30 ઉઠીને તૈયાર થઈ ગઈ. બધું બધાય નાસ્તો વાસ્તો કરીને આવી ગઈ. નીકળતી હતી ને તક્ષ ઉઠી ગયો ને તો પારસ કે હવે આપણે જોડે જઈએ. તો પછી એ તક્ષને રેડી કરવા રહી નવડાઈ ધોડાઈને પારસ નહીં ધોઈને તૈયાર થયા. ત્યાં સુધી થોડું લેટ થઈ ગયું. કંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. દર્શન ધજાને મસ્ત થઈ ગયા. ખાલી વિડીયો જ ના શૂટ કરી શકીએ ગાઈ. તો મસ્ત દર્શન કરી લીધા છે. અને હવે અહીંયા બીજી અમારી જે હોટલ છે ને બીજા બધા અમુક જગ્યાએ બીજી હોટલ અહીં ગોમતી છે ને ત્યાં રોકાયા છે. તો ત્યાં જમવાનું ને એવું છે એટલે અમે લોકો હવે વેઇટ કરીએ છીએ. બધા થોડું બજારમાં ને એમ ફરે છે. પછી આવશે અને પછી અમે લોકો બધા નીકળશું જમશું ને પછી નીકળશું બેટ દ્વારકા જવા માટે. ચલો હું તમને થોડુંક ગોમતી ઘાટના થોડાક વ્યૂઝ બતાવી દઉં કે અત્યારે દિવસે કેવું છે. રાત્રે બતાવ્યું હતું ને તો રાત્રે આ જે જગ્યા છે જે ધજાના દ્વારકાધીશના સાનિધ્યમાં અમે અહીંયા ગરબા કર્યા હતા. ગાઈઝ બહુ જ ઓછા લોકો હોય જેને દ્વારકાધીશના સાનિધ્યમાં ગરબા કરવાનો બી લાવો મળે. તો એ લાવો બી મળ્યો. મસ્ત ધજાના દર્શન કરવાનો લાવો મળ્યો. દ્વારકાધીશના વાઘા શણગારને માથે લેવાનો બી લાવો મળ્યો મસ્ત. અને બહુ જ ખુશ છું હું અહીંયા આવીને આટલો મસ્ત લાવો લઈને. વોઇસમાં પવન એવું આવતું હોય ગાઈઝ તો ઇગ્નોર કરજો. જો અહીંયા તમે કેમલ રાઈડ બી કરી શકો છો. બહુ બધા ફોટોગ્રાફર હોય છે, તમને વિડીયો શૂટ કરવો હોય, રીલ શૂટ કરવી હોય તો બી કરી આપતા હોય છે. જો અહીંયા બહુ જ બધા અલગ રીતે ડક ને એવું બધું હોય છે, એને બી ખાવાનું ને એવું નાખતા હોય છે. જો એનો નજારો છે.
પાણી ગઈ અત્યારે વધારે છે ને રાત પડે જેમ જેમ સાંજ પડતી જાય ને એમ એમ પાણી ઓછું થતું જાય. અમે કાલે બેઠા બેઠા નોટિસ કર્યું હતું કે આનું પાણી બહુ જ ઓછું થઈ જાય છે. આટલું બધું પાણી છે ને ગઈકાલનો વિડીયો તમે જોયો છે કે નહીં આઈ ડોન્ટ નો, તો તમે જોયો હશે ને તમને ખબર હશે કે વચ્ચેથી પબ્લિક આમ ચાલી સામેની બાજુ જતી હતી, કેમ કે એનું રીઝન એ છે કે પાણી ઓછું હતું ને એટલા માટે. જો શંકરાચાર્ય પીઠ છે ત્યાં અમે કાલે દર્શન કર્યા હતા. અરે દ્વારકાધીશનું મંદિર છે એની ધજા લહેરાય છે અને અહીંયા હું છું ગાઈસ. જો મારો આજનો આ લુક છે કેવી લાગો છો કમેન્ટ કરી દેજો ગાઈસ. હવે અમે બધા જમવાના છીએ અહીંયા મસ્ત મજાનું. અત્યારે ઊંધિયું ને બધું છે જમવામાં, એ મસ્ત મજાનું જમશું. કાલે રાત્રે મારું ફેવરેટ મેનુ કાઠિયાવાડી જમ્યા હતા, અત્યારમાં મસ્ત મજા આલુ પરોઠા અને થેપલા અને બ્રેડ બટર ને બધું ખાઈ લીધું છે. ને હવે પછી જમીન પછી બેટ દ્વારકામાં ફરશું પછી નારેશ્વર, પછી સાંજે આવશું. આવીને 9 વાગે કાલે જે વાઘા અર્પણ કર્યા ને આજે પહેરાવશે, એટલે એ વાઘાના દર્શન કરવા પાછું સાંજે જવાનું છે મંદિરમાં, એટલે એ દર્શન કરશું. અને એના પછી જમી કરીને પછી બેસશું બસમાં, એટલે લગભગ 11-1 વાગે જ અમે બેસશું, એટલે એના પછી સવારે 9-10 વાગે પહોંચી જઈશું ઘરે. તો બસ આ છે, તું વિડીયો એન્ડ સુધી જોજો. હવે આપણે જઈશું જમીન પછી જઈશું બેટ દ્વારકા. જેની સાથે આવ્યા છે ને ગાઈઝ એ બધા હજુ કેવું છે કાલના થોડા બિઝી હતા ને તો થોડા બજારમાં ને એમાં ફરે છે, એટલે હવે આવશે ને પછી અમે લોકો નીકળશું. અહીંયા તમને દેખાઈ રહ્યું છે પાછળ બજાર, ત્યાં બધા થોડું શોપિંગ ને પ્રસાદી ને હા તે જે બી કંઈ કરવાનું હોય ને એ બધું કરી રહ્યા છે. બસ પછી જમશું ને પછી નીકળશું. જોતા રહેજો, મોજ પડશે. ગાઈઝ આ છે બધી બજાર. કાલ રાત્રે મેં તમને થોડી બતાવી હતી પણ અત્યારે થોડીક બતાવી દઉં. થોડોક મારી પાસે ટાઈમ છે, હવે બધા રિટર્ન થવા લાગ્યા છે, પછી જમવા કરવા મને બિઝી થઈ જશે. જો આ બધું સામે પટ્ટી દેખાય છે, આખો બજાર છે. ગાઈસ લાલાના કાનાને પહેરવાનો અને એવા કપડાં બી બહુ બધા છે, પોટલી ને એવું બધું છે. રાત્રે બતાવ્યા હતા ને એક ચપ્પલ ને રાત્રે થોડું મોટું બતાવી દો. જો અહીંયા બધી શંખની આઈટમ છે, શંખના ટ્રી ને એવું બધું. અહીંયા કોઈ આવી રીતે લઈને ઊભું છે, નાની છોકરીઓના કપડાં. આ લાલો જો કેટલા મસ્ત છે. સામે પહેલા વાળો બ્રિજ બી દેખાય છે, કંઈક કામ બી ચાલુ છે. અહીંયા ચણિયા ચોળીના ચણિયા ને બધું છે, દુપટ્ટો ને બધું. ગાઈઝ એક કોટ સેટ મરૂન કલરનો બાંધણીનો એટલો ફાઇન હતો. બપોરે અમે આટો મારવા નીકળ્યા ને ગાઈઝ તો દુકાન બંધ હતી, એટલે મેં કીધું છે તો સરસ. પછી રાત્રે નીકળ્યા ને તો પૂછે તો કે 1450 એમ, એટલે લેવો તમારે નતો પણ હતો સારો એમ. કપડાં તો બહુ થઈ ગયા છે ગાઈઝ હમણાં, એટલે લેવા નતા મારે. બસ કઈ જો એવું ચાલી રહ્યું છે. બધા ધીમે ધીમે પાછા વળી રહ્યા છે, એટલે હવે હું બી પાછી જઉં છું હોટલ પર. અમે જે હોટલમાં રોકાયા હતા ને ત્યાં ચેકઆઉટ કરી દીધું છે. સામાન હોટલમાં જ રાત્રે ચેકઆઉટ કરી, ખાલી રાત્રે હવે સામાન લેવા જવાનું છે બસ. કપડાં ચેન્જ કરી લીધા છે. ચલો હવે બસમાં જવાનું છે.
ગઈસ જમી કરીને કપડાં બપડા ચેન્જ કરીને જો અમે લોકો બસમાં પાછા બેસી ગયા છીએ, બધા આવે છે. પછી હવે અમે જઈશું બેટ દ્વારકા. અમે રૂમ પર જઈને કપડાં ચેન્જ કરી લીધા છે. આખી રાત પછી ચાલે ને એવા જ પહેર્યા છે. પછી રાત્રે અમે જઈશું ઘરે જવા, પણ હજુ બેટ દ્વારકા જવાના છે, બહુ બધી જગ્યાએ જવાના છીએ. હજુ રાત્રે દ્વારકાધીશના દર્શન કરવાના છે. જે વાઘાન શણગાર ચડાયો ને એ છે આજે રાત્રે ચડાવવાનો છે દ્વારકાધીશને, એટલા માટે. તો ચલો મળીએ પાછા. પહોંચી ગયા છીએ બેટ દ્વારકામાં. સોનાની નગરી આવી ગઈ છે બેટ દ્વારકામાં. આપણે રિટર્ન આવશું દર્શન કરીને, એટલે સોનાની નગરી ડિટેલમાં તમને બતાવીશ અને કોણ કોણ છે તેની બાળપણમાં આવી મહેંદી મુકાઈ છે. બેટ દ્વારકાની બજાર સ્ટાર્ટ થઈ ગઈ છે. મેં બહુ બજારનો એનો સીન નથી લીધો, કેમ કે દ્વારકામાં બતાવ્યું હતું ને બહુ જ બધા એવા હોય કે ગયેલા જ હોય, પણ હું તમને સોનાની નગરીના પરફેક્ટ ફૂલ આખા દર્શન કરાવવાની છું. જો ચલો જઈએ અંદર સોનાની નગરીમાં.